તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને વાગી ગયા છે 7:30 અને હું 6:30 વાગ્યાનો નાવા ગયો તો હવે છે ટાઈટ બહુ પડતી હતી અને ત્યાં આપણે જવાનું છે કલ્યાણપુર માથું બાસણ બધું વરાવી લઉં પછી મળીએ મેં જરાક કટકો લઈ લો ચાલો ફટાફટ માથું વરાવી લઉં પછી મળીએ આપણે જવાનું છે પર્વત પાસે તો મિત્રો આપણે છે ને પરબતભાઈને ભૂટકી ગયા હાઈ અને જ્યાં પૂગવું તો ત્યાં પૂગી ગયા અને આ બધા બહેનો અહીં ઊભા છે જય શ્રી કૃષ્ણ બેન આને તમે ઓળખો હો આને કંઈ કહેવાનું છે નહીં અને અહીંયા આજે રીલ શૂટિંગ ચાલુ છે અને ધીરે ધીરે કાર્યક્રમ ચાલુ થાય છે અને પરબત મને પુગાડ્યો તો ન કલે ચાલુ થાય છે નોટ 100 નો ઉપયોગ ના કરો મારો વિડિયો ગઈઠા જોઈએ એટલે એને ખબર ના પડે ને એટલે એ માથાકૂટ થઈ બાઈતા એવા છો એ બદલ આપને હું હૃદયપૂર્વક આવકારું છું મંચસ્થ થાવ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે વધાવી લઈએ બહુ દબાણ ના પરીક્ષામાં બહુ કઈ ટેન્શન લેવાની જરૂર નથી જેટલા તમે હળવાશથી રમશો પરીક્ષાની અંદર જેમ ક્રિકેટમાં હળવાશથી રમો અને સારા રન કરી શકો એમ આમાં પણ તમે સારા માર્ક મેળવી શકશો હવે આપણે કાર્યક્રમને થોડોક આગળ વધારવાના છીએ આમ તો તમને વચ્ચે વચ્ચે મિત્રો માર્ગદર્શન રહેશે નિષ્ણાત શિક્ષકોમાંથી સૌથી પહેલા આપણે ગુજરાતી વિષયને હું પસંદ કરું ઓછો પડ્યો હજી જય મુરલીધર મેં તમારી વાળી ગુગરી આવી રીતે ભણતો હતો પણ મેં બાદરા સિવાય કઈ જિંદગીમાં કર્યું જ નથી ભણતો નથી નહીં તો પાઈ ગયો જ છું બરાબર બાદ એટલે મને ઘર ચડતો કાયદેસર બરાબર હવે કહેવાનું મારે એ છે તમને કે તમને અત્યારે જે ફિલ્ડમાં હો ને એ ફિલ્ડને આખી નિચોડી નાખો એટલે આજથી 5 વર્ષ 10 વર્ષ પછી તમને ક્યાંક અસફળતા હો ને તો તમને એમ થાય કે સારું ભણ્યા હોત તો બહુ સારું હતું હો અત્યારે ઘણા તમને કહેતા આમ ભણ્યા ને એટલે તમને કંઈ નહીં તો ગમે એ ફિલ્ડમાં હો આપો જવાબ પહેલી વાત કે આટલા બધા વચ્ચે ઊભું રહીને પ્રશ્ન પૂછ્યો ને એ બહુ મોટી વાત છે છોકરીમાંથી પ્રશ્ન પૂછ્યા તમે પ્રશ્ન ના પૂછ્યો એ વાતનું દુઃખ થઈ ગયું વાંધો નહીં પણ નેક્સ્ટ પ્રશ્ન છોકરાઓમાંથી થાવો મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય વાંધો નથી હવે હું એક પ્રશ્ન પૂછું એનો તમારે સાચો જવાબ આપજો કોઈ ખોટો જવાબ ના આપજો રેડી હવે સેમિનારમાં કેટલા આવ્યા છે અને ઇન્ફ્લુએન્સરનો જોવા કેટલા આવ્યા છે સાચું કહ્યું સેમિનારમાં આવ્યા છો ઇન્ફ્લુએન્સરને જોવા આવ્યા છો આમાં તો લોચો થઈ ગયો 50% થઈ ગયો મેં છે આને ભૂખ લાગી ના ફાકી ખાવે અરે એ હોય મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજી નહીં મળે આ મેકરણ દદી આ ધરતી નૃત્ય છે બોલો વાવા અમારે સેકન્ડને કાલને પરમદી ફોન આવ્યો એને ખોટના હાથ વાત પૂછો કાલે સાહેબ તમે હાથ બોલો કે હા કે આ ફોલો તમે કઈ રીતે નહીં દેખાય કોઈ પાણી નાખું ને હાલો તો ફેમસ ક્રિએટર પાસે પોતાના ફેમસ આપણે ડાયલોગ બોલાવવાનો
જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જાય નહીં મળે આ મેકરણ કદી આ ધરતી પૃથ્વી આ નતું બોલે જય શ્રી રામ બધાને. મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જાય નહીં મળે આ મેકરણ કદી આ ધરતી પૃથ્વી રામ રામ દૈરા. જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ મારા કલેજા. Wow, this is very beautiful. હા અમે ટીચર છીએ. તો મિત્રો આપણે ટકારિયાથી સીધા આવી ગયા અહીં દેવડિયા ગામે. પરબતભાઈ લઈ આવ્યો છે બેનના ઘરે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ મજામાં? હો મજામાં આવો. અમે તમે અમારા મહેમાન બનીને બહુ સારું કહેવાય. અમે બેન સ્પેશિયલ તમારી આ ગાયું જોવા જ આવ્યા હે બે ભાઈઓ. જોવો બેનની બધી ગાયું. અને મને આ ગાય બહુ ગમી. હા મુલાકાત કરાવો. રાધા રાધા જો આમ આખું ખોલે ને તો એમ થાય કે જાણે કેમ આમ એની નીંદરમાં અવડી અવડી આખું છે ટપુડી. પ્યોર ગીર, મોં જો હાવ ટુકડું કેવું છે. પ્યોર ગીર લાઈન ની છે વાછડી છે આ. અહીંયા એક વાછડી છે, અંદર ઓલી બ્લેક કલર ની વાછડી છે, એ પણ બહુ મસ્તીની છે. બીજી એક કાબરી છે અને આ બાજુ મોટી ગાયું છે. એક જો ખાસ યુટ્યુબર ભેગા થઈને એટલે જા મોબાઈલ લઈને ચાલો જોઈએ. વ્યૂઝ છાપે નહીં બધી.